વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે થર્મોડાયનેમિક્સની પ્રસ્તાવના, તાપીય સંતુલન અને થર્મોડાયનેમિક્સના શૂન્યક્રમના નિયમનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. થર્મોડાયનેમિક્સના શૂન્યક્રમનો નિયમ આપણે શું કહે છે? તો કે એ કહે છે કે જ્યારે કોઈ બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ અન્ય તંત્ર સાથે તાપીય સંતુલનમાં હોય ત્યારે આપેલ બંને તંત્રો પણ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હોય જ છે. અને તેને આધારે આપણે એવું કહેતા હતા કે જ્યારે આવું તાપીય સંતુલન થતું હશે એ દરમિયાન આપેલા બંને તંત્રોની કોઈ એક એવી રાશિ તમને મળશે કે જેના મૂલ્યો બંને માટે સમાન હશે. અને જે રાશિને આપણે શું કહીએ છીએ? તો કે આપણે તાપમાન કહીએ છીએ. તો આ જે કાંઈ આપણે અવલોકન કરેલું હતું તે અવલોકન આપણી સામાન્ય બુદ્ધિને પણ મળતું આવે છે. કેમ કે આપણે આપણી સામાન્ય બુદ્ધિ પ્રમાણે જો એ જોઈશું તો આપણે એવું કહીશું કે એ તાપમાન જ સમાન થતું હોય. બરાબર છે? કેમ કે આપણે જાણીએ છીએ તાપમાન જે છે તે કોઈ પણ પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની નિશાનીનું સૂચન કરે છે. જેમ કે હું તમને એમ કહું કે મારી પાસે કોઈ બે પદાર્થ છે, એક પદાર્થનું ટેમ્પરેચર 40 ડિગ્રી સેલ્સિયસ છે અને એક પદાર્થનું ટેમ્પરેચર 60 ડિગ્રી સેલ્સિયસ છે. તો આપણે ગરમ પદાર્થ કોને કહેશું? 60 ડિગ્રી સેલ્સિયસ વાળાને. અને ઠંડો પદાર્થ કોને કહેશું? 40 ડિગ્રી સેલ્સિયસ વાળાને. જો એની જગ્યાએ મારી પાસે 10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વાળો પદાર્થ હોત અને એક 30 ડિગ્રી વાળો હોત તો 30 ડિગ્રી વાળાને ગરમ કે અને 10 ડિગ્રી વાળાને ઠંડો પદાર્થ કે. તો એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ એવો થયો કે તાપમાન જે છે એ ઠંડાપણા કે ગરમપણાની નિશાનીનું સૂચન કરે છે. અને જ્યારે આવા બે પદાર્થોને આપણે એકબીજાની નજીક લાવશું અથવા તો કે આવી બે સિસ્ટમ એટલે કે બે તંત્રોને એકબીજાની નજીક લાવશું કે જેના તાપમાનો અલગ અલગ હોય ત્યારે ગરમ પદાર્થથી અથવા તો કે ગરમ તંત્રથી ઠંડા તંત્ર તરફ ઉર્જાનું વહન થાય છે. અને ઉર્જાનું વહન હંમેશા ઉષ્મા સ્વરૂપે જ થતું હોય છે, જે પણ આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને આ પ્રકરણમાં આપણે ઉષ્મા સિવાયની અમુક રાશિઓનો પણ અભ્યાસ કરવાના છીએ, જેવી કે આંતરિક ઉર્જા, કાર્ય. તો હવે આપણે આજના લેક્ચરમાં જોવા જઈ રહ્યા છીએ આંતરિક ઉર્જા. અને આંતરિક ઉર્જા શું છે, કઈ રીતે મળતી હોય છે, તંત્રની આંતરિક ઉર્જા, બરાબર છે, તે બધી જ આપણે વિગતે ચર્ચા આજના લેક્ચરમાં કરવાના છે. તો હવે આપણે જોઈએ કે આંતરિક ઉર્જા જે છે એ કઈ રીતે વ્યાખ્યાયિત થતી હોય છે, બરાબર છે, અને એને કઈ રીતે ગણતરીમાં લેવામાં આવે છે. જ્યારે આપણે તાપમાનની ચર્ચા કરીએ તો તાપમાનના માપક્રમોને બધું જ તમે વિગતે ચેપ્ટર નંબર 11માં જોઈ ગયા છો, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોમાં. બરાબર છે કે જુદા જુદા માપક્રમો છે અને એને આધારે કોઈ પણ પદાર્થ તો કે તંત્રનું તાપમાન નક્કી થતું હોય છે. બરાબર છે. હવે આપણે જોવા જઈએ છીએ આંતરિક ઉર્જા. તો આંતરિક ઉર્જાનો અભ્યાસ કરતા પહેલા સૌપ્રથમ આપણે વાત કરીએ કોઈ તંત્રની કુલ ઉર્જાની. તો આપણે અત્યાર સુધી તંત્રની કુલ ઉર્જા એટલે શું કહેતા હતા? તો કે તંત્રની ગતિ ઉર્જા પ્લસ તંત્રની સ્થિતિ ઉર્જા. હું તમને એવું કહેતો હતો કે સમજો આ કોઈ નળાકાર છે અથવા કોઈ બ્લોક છે, જે આ દિશામાં કંઈક v વેગથી ગતિ કરે છે તો એને કંઈક ગતિ ઉર્જા હશે, કાઇનેટિક એનર્જી, જેનું સૂત્ર શું છે? હાફ mv². અને સમજો કે આ જે કંઈ નળાકાર છે, બરાબર છે, એ જમીનથી, સમજો કે અહીંયા સપાટી છે, આ જમીન છે, બરાબર છે, તો જમીનથી કંઈક h ઊંચાઈએ છે. તો ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની સ્થિતિ ઉર્જા આપણને શું મળશે? mgh, પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા, જેને આપણે કેપિટલ V વડે પણ દર્શાવીએ છીએ અને u વડે પણ દર્શાવતા હતા. બરાબર છે. હવે આ ચેપ્ટરમાં આપણી સંજ્ઞાઓ બદલાવાની છે થોડી ઘણી. જો આંતરિક ઉર્જા જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે તમને એટલો બધો પ્રોબ્લેમ નહીં થાય. મેં તમને અગાઉના લેક્ચરમાં કીધેલું હતું કે કેમિસ્ટ્રીના થર્મોડાયનેમિક્સને અને ફિઝિક્સના થર્મોડાયનેમિક્સને થોડું અલગ રાખજો, કેમ કે અહીંયા સંજ્ઞાઓ બદલાશે ફિઝિક્સમાં. બરાબર છે. જ્યારે આપણે આંતરિક ઉર્જાની વાત કરતા હશું ને ત્યારે એટલો બધો કંઈ ફેરફાર નહીં થાય અહીંયા. બરાબર છે. પરંતુ જ્યારે આપણે ઉષ્માનો અભ્યાસ કરીશું, કાર્યનો અભ્યાસ કરીશું, ત્યારે તમને થોડું ઘણું ડિફરન્ટ લાગશે. બરાબર છે. એટલે જેની ખાસ તકેદારી લેવી. તો આપણે હવે સ્થિતિ ઉર્જાને v વડે દર્શાવશું, જે ટેક્સ્ટ બુકમાં તમને અગાઉના પ્રકરણોમાં પણ દર્શાવેલી હતી. બરાબર. ત્યારે હું તમને કહેતો હતો કે આપણે u વડે દર્શાવશું. બરાબર. પરંતુ હવે આપણે
આંતરિક ઉર્જાને u વડે દર્શાવવાના છે, બરાબર છે. એટલે સ્થિતિ ઉર્જાને આપણે v વડે દર્શાવશું, પોટેન્શિયલ એનર્જી, બરાબર. તો આવી રીતે જ્યારે તમને કોઈ નળાકાર આપેલો હશે જે જમીનની સપાટીથી કંઈક હાઈટે છે અને કંઈક v વેગથી ગતિ કરે છે, તો ત્યારે એને કંઈક ગતિ ઉર્જા પણ હશે અને કંઈક સ્થિતિ ઉર્જા પણ હશે. આવો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે જો તંત્રની ખાસ ગણતરીમાં લેવાતી હોય એવી ખાસ મોટી ઉર્જાઓ તો આપણે આ બે કહીએ છીએ, બરાબર છે. હવે હું તમને એમ કહું કે આ નળાકારમાં કોઈ વાયુ રહેલો છે, તો વાયુના અણુઓ નળાકારમાં હશે જે કંઈક અસ્તવ્યસ્ત ગતિ પણ કરતા હશે, બરાબર છે. તો આ જે કંઈ તંત્ર છે, બરાબર છે, આ જે કંઈ બોડી છે જે નળાકાર છે, એ નળાકારની ગતિને લીધે, આખા નળાકારની અથવા તો કે આખા તંત્રની ગતિને લીધે આપણે કંઈક ગતિ ઉર્જા મળે છે અને સપાટીથી એની કંઈક ઊંચાઈ છે અને કંઈક ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે આપણે કંઈક સ્થિતિ ઉર્જા મળે છે. તો આ બંને તો કોની વાત કરે છે, તો કે તંત્રની, બોડીની, બરાબર છે. પરંતુ અંદર રહેલા વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિને લીધે એના કંઈક આણ્વિક સ્તરે પણ એની પાસે કંઈક ઉર્જા હશે જેને આપણે શું કહીએ છીએ, આંતરિક ઉર્જા, બરાબર છે. ગતિ ઉર્જા શેના લીધે હોય છે, તો કે તંત્ર અથવા પદાર્થની ગતિને લીધે. સ્થિતિ ઉર્જા શેના લીધે હોય છે, તો કે સ્થિતિ ઉર્જા ક્ષેત્રને લીધે હોય છે. જો ખાસ સમજજો, જો ગુરુત્વાકર્ષણ બળ હોય એટલે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય અથવા સ્થિત વિદ્યુત ક્ષેત્ર હોય તો તમને સ્થિતિ ઉર્જા મળતી હોય છે. મેં તમને જ્યારે સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કરાવેલો ત્યારે મેં કીધેલું હતું કે ગુરુત્વ સ્થિતિ ઉર્જા, બરાબર છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળને લીધે મળતી સ્થિતિ ઉર્જા. ત્યારે મેં તમને કીધેલું હતું કે જુદા જુદા બળોને લીધે અથવા તો કે ક્ષેત્રોને લીધે તમને કંઈક ને કંઈક સ્થિતિ ઉર્જા મળતી હોય છે. અને ત્યાં આપણે અભ્યાસ પણ કરી ચૂક્યા હતા કે ગુરુત્વાકર્ષણ બળને લીધે થતું કાર્ય, બરાબર છે, અથવા તો કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ થતું કાર્ય જે આપણે શું કહીએ છીએ, સ્થિતિ ઉર્જા કહીએ છીએ, બરાબર, mgh. અને 8મા ચક્રમાં આપણે જોઈ ગયા છે કે g જે છે ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ તેના મૂલ્યમાં ઘટાડો થતો હોય છે અને પૃથ્વીની સપાટીથી જેમ નીચે જઈએ તેમ પણ g ના મૂલ્યમાં ઘટાડો થતો હોય છે. એટલે જ્યારે આપણે ગ્રહોની વાત કરતા હતા, ઉપગ્રહોની વાત કરતા હતા, ત્યારે g જે છે એનું મૂલ્ય આપણે જેમ ઉપર જઈએ તેમ ઘટતું હોવાને લીધે આપણે બળ જે છે તે ચલ બળ લેતા હતા અને ચલ બળ માટે થતું કાર્ય શું હોય છે, તો કે f of x dx. તો આ સૂત્રની મદદથી આપણે ત્યાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ મેળવેલું હતું જે તમને ખાસ યાદ પણ હશે, બરાબર છે. એટલે આ બધી વસ્તુ તમને ખાસ યાદ હોવી જોઈએ, બરાબર છે. તો અહીંયા આપણે મેં તમને કીધું કે સ્થિતિ ઉર્જા જે છે એ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હશે, બરાબર, તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા મળતી હશે. જો સ્થિત વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર છે, તો એને લીધે કંઈક તમને સ્થિતિ ઉર્જા મળતી હશે. એટલે કંઈક બળ હશે તો તમને કંઈક સ્થિતિ ઉર્જા મળશે. જો કોઈ બળ વગરનું ક્ષેત્ર હશે તો કોઈ સ્થિતિ ઉર્જા હશે નહીં, બરાબર છે. હવે આંતરિક ઉર્જા શેના લીધે હશે, તો કે આંતરિક ઉર્જા જે છે એ આખા તંત્ર અથવા તો કે કોઈ પદાર્થ અથવા તો કે બોડીને લીધે નહીં હોય, એ કાંઈક અંદર રહેલા આણ્વિક સ્તરે જે કંઈક ઉર્જા છે એને આપણે શું કહીએ છીએ, આંતરિક ઉર્જા. એટલે કે તંત્રની અંદરની એટલે કે આણ્વિક સ્તરે રહેલી ઉર્જાઓ જેને આપણે શું કહીએ છીએ, આંતરિક ઉર્જા, બરાબર છે. કે અણુઓ પાસે જે કાંઈ ઉર્જાઓ છે, બરાબર છે, જે કાંઈ ઉર્જા હશે તેને આપણે શું કહીશું, આંતરિક ઉર્જા. આ સિવાયની ઘણી બધી બીજી ઉર્જાઓ પણ હોય છે, બરાબર છે. ધ્વનિ ઉર્જા હોય છે, બરાબર, પણ એ બધી આપણે ગણતરીમાં નથી લેતા, બરાબર, કેમ કે એ ઘણી બધી સૂક્ષ્મ હોય છે એટલા માટે આપણે એને ગણતરીમાં લેશું નહીં. તો આંતરિક ઉર્જા જે છે એ આણ્વિક સ્તરે રહેલી ઉર્જાઓ, બરાબર. આણ્વિક સ્તરે કઈ કઈ ઉર્જા હશે, તો કે જો અહીંયા મેં તમને કીધું કોઈ વાયુ છે, બરાબર છે, તો વાયુના અણુઓ પાસે રહેલી ઉર્જાઓ. તો હવે એ હું તમને સમજાવું કે એની પાસે કેટલી ઉર્જાઓ હશે. તો આપણે અહીંયા કોઈ સમજી લો વાયુના અણુઓ હશે તો વાયુના અણુઓ શું કરતા હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. તો વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરશે, સાથે સાથે રોટેશન મોશન પણ કરતા હોય. બે શક્યતાઓ છે, એની ગતિ રેખીય ગતિ પણ હોઈ શકે અને ચાપ ગતિ પણ હોઈ શકે. તો આણ્વિક સ્તરે
ઉર્જા. તો આણ્વિક સ્તરે પહેલું તો કઈ છે? ગતિ ઉર્જા છે. હવે ગતિ ઉર્જા રેખીય ગતિ ઉર્જા પણ હોઈ શકે અને ચાક ગતિ ઉર્જા પણ હોઈ શકે, બરાબર છે. કેમ કે સમજી લો આપણે વાયુનો અણુ છે તો એ x ડાયરેક્શનમાં પણ ગતિ કરી શકે, y ડાયરેક્શનમાં પણ ગતિ કરી શકે અને z ડાયરેક્શનમાં પણ ગતિ કરી શકે, બરાબર છે. એટલે એનો વેગ x માં પણ હોઈ શકે, y માં પણ હોઈ શકે અને z માં પણ હોઈ શકે. એવી જ રીતે કોઈ વાયુના અણુઓ હશે, બરાબર છે, એ ચાક ગતિ પણ કરતા હોય તો એના લીધે એની પાસે કઈ ચાક ગતિ ઉર્જા પણ હશે, બરાબર છે. એટલે રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા બંને હોઈ શકે. એટલે પહેલી વસ્તુ તો શું આવશે? ગતિ ઉર્જા. બીજું શું હશે? તો કે વાયુના અણુઓ વચ્ચે કંઈક આકર્ષી પ્રકારનું બળ લાગતું હશે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફોર્સ ઓફ એટ્રેક્શન, એટલે કે આકર્ષી બળ. જો કંઈક બળ લાગતું હશે એટલે એનું કંઈક ક્ષેત્ર હશે બળનું, અને જો કંઈક ક્ષેત્ર હોય તો મેં તમને અહીંયા સમજાવ્યું મુજબ એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા પણ હશે. અને આ સ્થિતિ ઉર્જા કોના લીધે હશે? તો કે ફોર્સ ઓફ એટ્રેક્શનના લીધે હશે, આકર્ષી બળને લીધે હશે, અણુઓ વચ્ચે લાગતા. સમજ પડે છે? અને ત્રીજી ઉર્જા જે છે એ છે કંપન ઉર્જા. જ્યારે એનું તાપમાન વધી જશે, ઊંચા તાપમાને વાયુના અણુઓ વાઇબ્રેશન પણ કરતા હોય છે, કંપન પણ કરતા હોય છે, બરાબર છે. તો એની પાસે ત્યારે કંઈક કંપન ઉર્જા પણ હશે, બરાબર છે. એટલે આણ્વિક સ્તરે આ ત્રણ ઉર્જાઓ એની પાસે હશે, એટલે જેને આપણે તેની આંતરિક ઉર્જા કહી શકીએ, બરાબર. આ તમને ખાસ ખબર હોવી જોઈએ, બરાબર છે. આ ત્રણે ત્રણ એની શું થઈ ગઈ? આંતરિક ઉર્જા થઈ ગઈ, બરાબર છે. તો હવે જો તંત્રની કુલ ઉર્જા બરાબર આપણે શું કીધું? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા પ્લસ આંતરિક ઉર્જા. હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તો કોની છે? પદાર્થની અથવા તંત્રની, બરાબર, બોડીની. હવે હું તમને એમ કહું કે કોઈ પદાર્થ જે છે, તંત્ર છે, બરાબર છે, તંત્ર સ્થિર છે, સમજો, સ્થિર તંત્ર પ્લસ ગુરુત્વાકર્ષી કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર ની ગેરહાજરી છે. એટલે કે કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર નથી, કોઈ ક્ષેત્રીય બળ લાગતું નથી, બરાબર, અથવા ક્ષેત્ર નથી. તો ત્યારે શું થશે? તો કે જો સ્થિર તંત્ર હશે તો તંત્રને લીધે કઈ ગતિ ઉર્જા હતી, આખા તંત્રની ગતિને લીધે, બરાબર છે. તો સ્થિર તંત્ર હશે તો ગતિ ઉર્જા નહીં હોય, બરાબર છે. હવે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર એવું કોઈ ક્ષેત્ર જ નથી, એટલે કોઈ બળ લાગશે નહીં, બરાબર છે. એટલે તમને સ્થિતિ ઉર્જા મળશે નહીં. અને એવી જ રીતે સ્થિર તંત્ર હશે તો ગતિ ઉર્જા પણ મળશે નહીં. તો તંત્રની કુલ ઉર્જા બરાબર શું થઈ જશે? તો કે તંત્રની કુલ ઉર્જા બરાબર તો આંતરિક ઉર્જા થઈ જશે. એટલે કે આણ્વિક સ્તરે જે કઈ ઉર્જા હશે એની પાસે, બરાબર, એ જ ઉર્જા એની કુલ ઉર્જા હશે તંત્રની. કેમ કે હવે તંત્ર ગતિ નથી કરતું, સ્થિર છે, એટલે તંત્રને કોઈ ગતિ ઉર્જા પણ નહીં હોય અને કોઈ પણ જાતનું ક્ષેત્ર પણ નથી, એટલે તંત્ર પાસે કોઈ સ્થિતિ ઉર્જા પણ હશે નહીં, બરાબર છે. તો તંત્રની કુલ ઉર્જા બરાબર શું થઈ જશે? તો કે તંત્રની કુલ ઉર્જા બરાબર તંત્રની આંતરિક ઉર્જા થઈ જશે, બરાબર છે. ક્યારે? જ્યારે તંત્ર, સમજજો, લાવો રાખો. અને આ બધી જ જે કઈ વસ્તુઓ અહીંયા આપણે જોઈ રહ્યા છે, બરાબર, તે ખાસ તમારે નોટ ડાઉન કરવું, કેમ કે આ બધી વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તંત્ર સ્થિર હોય તથા ગુરુત્વાકર્ષી કે સ્થિત વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે તંત્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શૂન્ય હશે. હવે જ્યારે તંત્ર સ્થિર છે, બરાબર છે, અને ક્ષેત્રની ગેરહાજરી છે, તો ત્યારે તંત્રની કુલ ઉર્જા શું થઈ જશે? તો કે ત્યારે તંત્રની કુલ ઉર્જા બરાબર શું થઈ જશે? તો કે આંતરિક ઉર્જા. હવે આંતરિક ઉર્જા જે છે એ તો શું હશે? તો કે આણ્વિક સ્તરની ઉર્જાઓ, જે ગતિ ઉર્જા હોઈ શકે, સ્થિતિ ઉર્જા પણ હોઈ શકે અને કંપન ઉર્જા પણ હોઈ શકે,
બરાબર છે, એટલે કે વાયુમાં રહેલી આણ્વિક સ્તરની ઉર્જાઓ. તો હવે જો આપણે કોઈ વાયુની વાત કરતા હોઈએ, બરાબર છે, તો આપણે સૌપ્રથમ તો આદર્શ વાયુને સમજવું પડે. કેમ? તો કે જ્યારે વાયુની વાત કરવામાં આવે તો બધા રિયલ લાઈફના જો આપણે વાસ્તવિક વાયુઓની વાત કરીએ, બરાબર, તો વાસ્તવિક વાયુઓની વર્તણૂક બધાની અલગ અલગ હોય છે. એટલા માટે જ આપણે એવું ભણીએ છીએ અથવા તો કે આપણે એવા વાયુઓનો અભ્યાસ કરીએ છીએ કે જે સ્ટાન્ડર્ડ હોય, એટલે કે એને ફિક્સ એની ક્રાઇટેરિયા હોય છે, બરાબર છે, કે જેના અંતર્ગત આપણે તેનો અભ્યાસ કરતા હોય છે, એટલે કે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મેશન પ્રમાણે ચાલતા હોય છે, બરાબર. એટલે આપણે આદર્શ વાયુનો અભ્યાસ કરતા હોઈએ છીએ. બાકી વાસ્તવમાં રિયલ લાઈફમાં કોઈ આદર્શ વાયુ આપણે મળતો નથી, બરાબર છે. જેને તમને અગાઉ પણ સમજાવ્યું છે કે આપણે જે કંઈ અભ્યાસ કરી રહ્યા છીએ ફિઝિક્સમાં તે હંમેશા આઈડિયલ ફ્લુઇડ અથવા આઈડિયલ ગેસ, બરાબર છે, એના માટે જ અભ્યાસ કરતા હોઈએ છીએ. અને રિયલ લાઈફમાં જો આપણે ચેક કરીએ તો આવું કોઈ આઈડિયલ વસ્તુ હોતી નથી. તો હવે આપણે વાત કરીએ આદર્શ વાયુની, બરાબર છે. તો આદર્શ વાયુ હશે તો શું થશે? હવે જો જે નળાકારમાં આપણે વાયુની વાત કરી ને એ જ નળાકારની આપણે અહીંયા વાત કરીએ છીએ, પણ એ નળાકારમાં રહેલો વાયુ જો આદર્શ વાયુ હોય તો કે આદર્શ વાયુ માટે હવે સમજી લીધું, તંત્ર તો જે હતું ને એ તંત્ર તો કેવું છે? સ્થિર જ છે. અને પ્લસમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કે સ્થિત વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી પણ છે. આ કન્ડિશન તો આપણી એમને જ છે, બરાબર છે, કે તંત્ર સ્થિર છે પ્લસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કે સ્થિત વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. તો મેં તમને શું હમણાં કીધું? તો કે તંત્રની કુલ ઉર્જા બરાબર આંતરિક ઉર્જા થતું હતું, એટલે કે આદર્શ વાયુની આંતરિક ઉર્જા. આવું થઈ જશે. હવે આદર્શ વાયુની આંતરિક ઉર્જા, બરાબર, તો આંતરિક ઉર્જા તો કે આણ્વિક સ્તરે રહેલી ઉર્જાઓ. હવે આણ્વિક સ્તરની ઉર્જામાં તો ગતિ ઉર્જા હોઈ શકે, સ્થિતિ ઉર્જા હોઈ શકે અને કંપન ઉર્જા પણ હોઈ શકે. તો આદર્શ વાયુ માટે ખાસ વસ્તુ સમજજો અહીંયા, આદર્શ વાયુના અણુઓ વચ્ચે કોઈ આકર્ષી બળ એટલે કે ફોર્સ ઓફ એટ્રેક્શન, અણુઓ એકબીજાને જે આકર્ષી બળ લગાડે તે, બરાબર છે. આદર્શ વાયુના અણુઓ વચ્ચે કોઈ આકર્ષી બળ એટલે કે ફોર્સ ઓફ એટ્રેક્શન હોતું નથી. આ આદર્શ વાયુના પ્રયોગોને આધારે આ મળેલું સ્ટેટમેન્ટ છે, બરાબર છે, જે ખાસ તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર છે. અન્ય વાયુઓ જે વાસ્તવિક વાયુઓ છે તે એકબીજા પર શું કરતા હશે? વાસ્તવિક વાયુના અણુઓ ફોર્સ ઓફ એટ્રેક્શન લગાડતા હશે, એટલે કે કંઈક આકર્ષી બળ લગાડતા હશે, એકબીજાને પકડી રાખતા હશે, બરાબર છે. પરંતુ જ્યારે આદર્શ વાયુની વાત થશે ત્યારે આદર્શ વાયુના અણુઓ વચ્ચે કોઈ આકર્ષી બળ એટલે કે ફોર્સ ઓફ એટ્રેક્શન હોતું નથી, જે તમને ખાસ ખબર હોવી જોઈએ, બરાબર છે. તો જો આદર્શ વાયુ પર અણુઓમાં તમને જો ફોર્સ ઓફ એટ્રેક્શન નહીં મળે, એટલે કંઈ આકર્ષી બળ નહીં મળે, તો એનું કંઈ ક્ષેત્ર હશે નહીં. જે મેં હમણાં તમને સમજાવ્યું કે જ્યારે વાયુના અણુઓ એકબીજા ઉપર આકર્ષી બળ લગાડતા છે એનું કંઈક ક્ષેત્ર હશે ને, એ ક્ષેત્રને લીધે એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા હશે. હવે જો આપણે આદર્શ વાયુની વાત કરતા હોઈએ તો આદર્શ વાયુમાં તો અણુઓ વચ્ચે કોઈ આકર્ષી બળ છે જ નહીં, ફોર્સ ઓફ એટ્રેક્શન છે જ નહીં. તો જો નહીં હોય, તેથી આદર્શ વાયુના અણુઓ માટે સ્થિતિ ઉર્જા શૂન્ય હશે. એટલે હવે આની આંતરિક ઉર્જામાં આપણે સ્થિતિ ઉર્જાને ગણતરીમાં લેવાની નથી, બરાબર છે. તો આંતરિક ઉર્જામાં કોઈ સ્થિતિ ઉર્જા ગણતરીમાં લેવાશે નહીં. બીજી વસ્તુ, હવે જે આપણે કંપન ઉર્જાની વાત કરીએ છીએ ને, તો મેં તમને હમણાં જ કીધું કે વાઇબ્રેશન વાયુના અણુઓ ક્યારે કરશે? ઊંચા તાપમાને, બરાબર છે. એટલા માટે જો આપણે નોર્મલ ટેમ્પરેચરની વાત કરતા હોઈએ તો અહીંયા પહેલા લખી દઈએ ઊંચા તાપમાને
આદર્શ વાયુના અણુઓ કંપન કરતા હોવાથી માત્ર ઊંચા તાપમાને રહેલ અથવા ઊંચા તાપમાને આદર્શ વાયુને કંઈક કંપન ઊર્જા હોય, સામાન્ય તાપમાને કંપન ઊર્જા અવગણ્ય હશે, ટેન્સ ટુ 0 બરાબર છે, કેમ કે કોઈ તમને એવું વાઇબ્રેશન એટલું બધું જોવા મળશે નહીં, બરાબર છે, કોઈ અમુક અણુઓમાં, પરંતુ એ બહુ સૂક્ષ્મ હોય છે, બરાબર છે, એટલે એવું કહેવામાં આવે છે કે માત્ર ને માત્ર ઊંચા તાપમાને જ વાયુના અણુઓ શું કરતા હશે, વાઇબ્રેશન કરતા હશે, બરાબર. સાથે સાથે મેં તમને શું કીધું કે વાયુના અણુઓ જે છે x માં, y માં કે z માં ગતિ પણ કરતા હોઈ શકે, ચાર્જ ગતિ પણ કરતા હોઈ શકે, જો એનામાં કોઈ ફોર્સ ઓફ એટ્રેક્શન લાગતું હશે, બરાબર છે, આકર્ષી બળ લાગતું હશે તો એના ક્ષેત્રને લીધે એની પાસે કંઈક સ્થિતિ ઊર્જા પણ હોઈ શકે, અને વાઇબ્રેશન જો કરતા હશે તો એની પાસે કંઈક કંપન ઊર્જા પણ હોઈ શકે, પરંતુ આદર્શ વાયુમાં ફોર્સ ઓફ એટ્રેક્શન તો હોતું નથી, એટલે એની સ્થિતિ ઊર્જા કહે છે નહીં, અને કંપન તો માત્ર ને માત્ર ઊંચા તાપમાને જ તમને મળે છે. એટલે જો આપણે સામાન્ય તાપમાને વાત કરતા હોય તો સામાન્ય તાપમાને શું થઈ જશે, તો કે સામાન્ય તાપમાને તંત્રની કુલ ઊર્જા, બરાબર છે, એટલે કે આદર્શ વાયુની આંતરિક ઊર્જા, જે હમણાં જ મેં તમને સમજાવ્યું કે તંત્રની કુલ ઊર્જા એટલે શું થાય, તો કે તંત્રની ગતિ ઊર્જા પ્લસ તંત્રની સ્થિતિ ઊર્જા પ્લસ આદર્શ વાયુની આંતરિક ઊર્જા. તો તંત્રની ગતિ ઊર્જા 0, તંત્રની સ્થિતિ ઊર્જા 0, કેમ કે આપણે કન્ડિશન આપી લીધેલી છે, તો તંત્રની કુલ ઊર્જા બરાબર શું થઈ ગયું, આદર્શ વાયુની આંતરિક ઊર્જા, અને આદર્શ વાયુની આંતરિક ઊર્જા બરાબર શું લખાય, તો કે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા પ્લસ કંપન ઊર્જા. પણ અહીંયા મેં કીધું સામાન્ય તાપમાને કંપન ઊર્જા નહીં હોય અને આદર્શ વાયુના અણુઓ વચ્ચે કોઈ આકર્ષી બળ પણ નહીં હોય, એટલે સ્થિતિ ઊર્જા પણ નહીં હોય, તો માત્ર ને માત્ર આદર્શ વાયુની આંતરિક ઊર્જાની જો વાત કરતા હોઈએ તો આપણે એવું કહી શકીએ કે આદર્શ વાયુની આંતરિક ઊર્જા બરાબર આદર્શ વાયુની ગતિ ઊર્જા. સમજ પડી? મેં જે કીધું આદર્શ વાયુની આંતરિક ઊર્જા બરાબર તમે શું કહી શકો, આદર્શ વાયુની ગતિ ઊર્જા, બરાબર છે. તો એટલે આપણે અહીંયા લખશું આદર્શ વાયુની ગતિ ઊર્જા. અને આ ગતિ ઊર્જા જેને હમણાં તમને અગાઉ કીધું એ મુજબ રેખીય ગતિ ઊર્જા પણ હોઈ શકે અને ચાર્જગતીય ગતિ ઊર્જા પણ હોઈ શકે, બરાબર છે. એટલે આ વસ્તુ તમને ખાસ ખબર હોવી જોઈએ. આદર્શ વાયુની આંતરિક ઊર્જા બરાબર આદર્શ વાયુની ગતિ ઊર્જા, અને આંતરિક ઊર્જાને આપણે u વડે દર્શાવીએ છીએ અને ગતિ ઊર્જાને k વડે દર્શાવીએ છીએ, બરાબર છે. તો આ તમને ખાસ ખબર હોવી જોઈએ. અને કન્ડિશન જો આપણે લીધેલી છે, તંત્ર સ્થિર હોવું જોઈએ, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર ન હોવું જોઈએ, સામાન્ય તાપમાન હોવું જોઈએ અને આદર્શ વાયુ હોવું જોઈએ, બરાબર છે. તો જ તમે આવું કહી શકો, બાકી આવું કહી શકો નહીં, બરાબર છે. બાકી જો કોઈ પણ જનરલ કન્ડિશન હોય, આપણે કોઈ પણ શરત ન લીધી હોય તો શું કહી શકાય, તો કે તંત્રની કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા પ્લસ આંતરિક ઊર્જા, બરાબર છે. એટલે આ કન્સેપ્ટ તમને ખાસ ખબર હોવી જોઈએ, બરાબર. એટલે આ તમે સીધું નોટ ડાઉન કરી નાખજો. અને જ્યારે આપણે ગતિ ઊર્જાની વાત કરતા હોઈએ, જો અહીંયા આપણે આદર્શ વાયુની ગતિ ઊર્જાની વાત કરીએ છીએ, બરાબર છે, તો જ્યારે ગતિ ઊર્જાની વાત થાય ને ત્યારે આપણે મુક્તતાના અંશોને ભૂલી શકાય નહીં, બરાબર છે. મુક્તતાના અંશો એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ, જે તમે ચેપ્ટર નંબર 13 આદર્શ વાયુ જે છે, બરાબર છે, એમાં અભ્યાસ કરવાના છો, પરંતુ અહીંયા એની આપણે જરૂર પડે છે. એટલે હું તમને અત્યારે જ આ સમજાવી દઉં છું કે ડિગ્રી ઓફ ફ્રીડમ શું છે અને ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ કઈ રીતે ગણતરીમાં લેવાય છે, બરાબર છે. કેમ કે આ પણ મહત્વનો ટોપિક છે, મુક્તતાના અંશો, બરાબર. અને તેને આધારે આપણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા, બરાબર છે, ઉષ્માધારિતા એ પણ આપણે જોઈશું, બરાબર. સીપી અને સીવી જે મેં તમને ચેપ્ટર નંબર 10 નો જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે કીધું હતું કે આપણે
આગળના ચેપ્ટરોમાં જોવાના છે ત્યારે હું તમને વિગતે સમજાવી દઈશ ડિગ્રી ઓફ ફ્રીડમ, સીપી, સીવી શું છે, બરાબર છે, એના સૂત્રો તમને કઈ રીતે મળતા હોય છે. તો હવે આપણે જોઈએ મુક્તતાના અંશો, ડિગ્રી ઓફ ફ્રીડમ. તો અહીંયા મેં તમને જે વાત કરી ને કે કોઈ પણ વાયુ છે આદર્શ વાયુ, બરાબર છે, એ આદર્શ વાયુની આંતરિક ઉર્જા બરાબર આદર્શ વાયુની ગતિ ઉર્જા. તો જ્યારે ગતિ ઉર્જાની વાત કરવામાં આવે તો ગતિ ઉર્જાના સમીકરણમાં જે કાંઈ સ્વતંત્ર પદો છે ને, બરાબર છે, એ સ્વતંત્ર પદોને જ તેના મુક્તતાના અંશો કહેવાય. જેટલા એનામાં સ્વતંત્ર પદ હશે, બરાબર છે, એ બધા એના શું થઈ ગયા? મુક્તતાના અંશો, બરાબર છે. એટલે ગતિ ઉર્જાના, એટલે અહીંયા જો એની વ્યાખ્યા કરી તો તમે કહી શકો ગતિ ઉર્જાના સમીકરણ લખીએ અથવા તો કે સૂત્ર લખીએ, બરાબર છે. ગતિ ઉર્જાના સમીકરણમાં રહેલા સ્વતંત્ર પદોની સંખ્યાને મુક્તતાના અંશો કહે છે, બરાબર છે. મુક્તતાના અંશો એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ કોને કહેવાય? તો ગતિ ઉર્જાના સમીકરણમાં રહેલા સ્વતંત્ર પદોની સંખ્યાને મુક્તતાના અંશો કહે છે, જેને સ્મોલ f વડે દર્શાવાય છે, બરાબર છે. ઘણી જગ્યાએ એને DOF વડે પણ દર્શાવે છે, બરાબર છે, ડિગ્રી ઓફ ફ્રીડમ, બરાબર. પણ એની સંજ્ઞા શું છે? સ્મોલ f, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ આપણે કઈ રીતે ગણતરીમાં લેવાય અને એક પરમાણ્વિક માટે શું હોય, દ્વિપરમાણ્વિક માટે શું હોય, ત્રિપરમાણ્વિક માટે શું હોય, બહુપરમાણ્વિક માટે કઈ રીતે નક્કી થતી હોય છે, બરાબર છે. તો ડિગ્રી ઓફ ફ્રીડમ કોને કહેવાય? ખાસ સમજો, ગતિ ઉર્જાના સમીકરણમાં રહેલા સ્વતંત્ર પદોની સંખ્યાને મુક્તતાના અંશો કહે છે. હવે આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ આપણે આદર્શ વાયુની વાત કરેલી છે, તો આદર્શ વાયુ માટે જોઈએ. એમાં પણ ખાસ મેં તમને સમજાવ્યું મુજબ એક પરમાણ્વિક માટે, દ્વિપરમાણ્વિક માટે, ત્રિપરમાણ્વિક માટે અને બહુપરમાણ્વિક માટે તમને મુક્તતાના અંશો અલગ અલગ મળતા હોય છે, બરાબર છે. જે હવે આપણે જોઈએ તો એક પરમાણ્વિક આદર્શ વાયુ માટે અને એક પરમાણ્વિક હોય ને એને કહેવામાં આવે છે મોનો એટોમિક આઇડિયલ ગેસ, બરાબર છે. એક પરમાણ્વિક આદર્શ વાયુ. તો હવે જો આના ઉદાહરણો કયા કયા કહી શકાય? તો He, Ne, આર્ગન, ક્રિપ્ટોન, રેડોન, બરાબર છે. આ બધા એક પરમાણ્વિક છે, બરાબર. તો આના માટે તમારે જો ડિગ્રી ઓફ ફ્રીડમ કેવી તો શું હોઈ શકે? તો જો હું તમને એમ કહું કે આ કોઈ એક અણુ છે, બરાબર છે. આ હિલિયમ અણુ હોય કે આર્ગન હોય, પછી રેડોન હોય, ક્રિપ્ટોન હોય, ગમે તે હોય, બરાબર. જેનું કંઈક દળ સમજી લો એમ છે. તો આ કેટલા પ્રકારની ગતિ ઉર્જા આની પાસે હોઈ શકે, બરાબર. તો એક તો જો એ x માં પણ ગતિ કરી શકે, બીજી વાત આપણે કરીએ તો y માં પણ ગતિ કરી શકે, અને ત્રીજી વાત કરીએ તો એ z માં પણ ગતિ કરી શકે, બરાબર છે. તો એને x માં સમજો કે વેગ vx હોઈ શકે, y માં vy હોઈ શકે અને z માં vz હોઈ શકે, બરાબર છે. તો સાથે સાથે મેં તમને કીધું કે અણુઓ જે છે, બરાબર છે, x y અને z માં જેમ રેખીય ગતિ કરી શકતા હોય એમ કંઈક ચાર્જ ગતિ પણ કરી શકવા જોઈએ કે નહીં? તો જો તો આ x અક્ષ આપણે કહેતા હોય, બરાબર છે. તો x અક્ષને અનુલક્ષીને જો એ ચાર્જ ગતિ કરશે, સમજજો. હવે ખાસ આમાં ખાસ ધ્યાન આપજો. કોઈ અણુ છે સમજો, બરાબર છે, એ x અક્ષને અનુલક્ષીને ચાર્જ ગતિ કરે છે. તો x અક્ષ તો આમ છે કે નહીં? તો એની ચાર્જ ગતિ આમાં ફરશે કે આમાં ગોળ ગોળ, બરાબર છે. જો y અક્ષને અનુલક્ષીને ચાર્જ ગતિ કરે તો આ સમજો એની x અક્ષ છે, બરાબર છે. હું જો y અક્ષ કહું તો આ y અક્ષ થઈ ગઈ કે નહીં? તો આ y અક્ષને અનુલક્ષીની ચાર્જ ગતિ કરતો હોય તો કે ઈ આમાં ફરશે ને આવી રીતે, બરાબર છે. તો એ y અક્ષને અનુલક્ષીને ચાર્જ ગતિ થાય અને આ તો કે એની z
z અક્ષને અનુલક્ષીને ચાક ગતિ હશે તે આવી રીતે કંઈક ફરતો હશે એટલે કે આમ ફરે છે અને આવી રીતે પણ ફરે છે બરાબર છે એટલે ત્રણ શક્યતાઓ હોઈ શકે ને બરાબર છે હવે જો રેખીય ગતિ ઊર્જા જે છે તે રેખીય ગતિ ઊર્જાને આપણે કઈ રીતે ડિનોટ કરીએ છીએ તો કે k ½ mv², બરાબર છે અને ચાક ગતિ ઊર્જાને આપણે કઈ રીતે અથવા તો કે ચાક ગતિય ગતિ ઊર્જા અથવા ચાક ગતિ ઊર્જા એવું પણ આપણે કહેતા હોઈએ છીએ બરાબર છે તો એને આપણે કઈ રીતે ડિનોટ કરીએ છીએ તો કે k થી ડિનોટ કરીએ છીએ બરાબર હું આને kr કહી દઉં અને આને kt કહી દઉં બરાબર છે ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી અને આ રોટેશનલ બરાબર છે તો આનું શું સૂત્ર છે તો કે ½ I ω², બરાબર છે આવું સૂત્ર છે હવે આપણે એ જાણીએ છીએ કે I જે છે I શું છે જડત્વની ચાક માત્રા અને ઓમેગા શું છે કોણીય વેગ તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું છે તો કે mr². હવે જડત્વની ચાક માત્રા I mr² થાય છે જ્યાં m શું હોય તો કે જે તે આપણે અણુની વાત કરી રહ્યા છે બરાબર છે અથવા જે તે પરમાણુની વાત કરી રહ્યા છે એનું દળ અથવા જે ચાક ગતિ કરે છે જે બરાબર છે એનું દળ અને r શું છે તો કે r જે છે તે અક્ષથી જે તે કણનું આપણે શું લેતા હતા લંબ અંતર લેતા હતા બરાબર છે એટલે જો હું અહીંયા કોઈ અણુની વાત કરતો તો એ તો કોઈ ગોળો જ લઈએ છીએ આપણે તો જો આ y અક્ષ છે બરાબર છે y અક્ષથી લંબ અંતર એટલે આટલું થશે કે એની રેડિયસ જેટલું બરાબર છે જો હું x અક્ષને અનુલક્ષીને ચાક ગતિની વાત કરું તો આવી રીતે ફરતો હશે બરાબર છે તો પણ એની રેડિયસ જ r બનશે બરાબર છે એની જ રીતે z માટે વાત કરું એટલે x y કે z કોઈ પણ અક્ષને અનુલક્ષીને જ્યારે એક પરમાણુ આદર્શ વાયુ હશે બરાબર છે અને એ જ્યારે ચાક ગતિ કરે છે ત્યારે એનો r જે છે અક્ષથી લંબ અંતર એ એની ત્રિજ્યા જ બનશે અને કોઈ પરમાણુની ત્રિજ્યા જે છે એ અતિ સૂક્ષ્મ હોય છે બરાબર છે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે નેનોમીટરના ક્રમની હોય છે બરાબર છે કોઈ પણ અણુ અથવા તો કે પરમાણુની જો આપણે વાત કરતા હોય બરાબર છે તો એનું પરિમાણ નેનોમીટરના માપક્રમનું હોય છે બરાબર છે અથવા એંગસ્ટ્રોમ માપક્રમનું હોય છે તો એ તો ખૂબ જ સૂક્ષ્મ થઈ ગયો ને r અને એ સૂક્ષ્મ r નો પણ આપણે અહીંયા શું કરવાના છે વર્ગ લેવાના છે તો -9 ઘાત કે -10 ઘાતનો વર્ગ એટલે -18 કે -20 ઘાતનો ક્રમ થયો કે નહીં તો એટલો જ્યારે અહીંયા સૂક્ષ્મ વાત થતી હોય તો અહીંયા I ટેન્ડ્સ ટુ શું થઈ જાય છે જો r કેવો મળશે આપણે અતિ સૂક્ષ્મ તો r અતિ સૂક્ષ્મ છે બરાબર છે r અતિ સૂક્ષ્મ તો I શું થઈ જશે ટેન્ડ્સ ટુ 0 તો જો I ટેન્ડ્સ ટુ 0 હોય તો એક પરમાણિક આદર્શ વાયુ માટે આપણે ચાક ગતિ ઊર્જાને ધ્યાનમાં લેશું નહીં કેમ કે I ટેન્ડ્સ ટુ શું છે 0 જો I ટેન્ડ્સ ટુ 0 હોય બરાબર છે તો એનો પછી તમે ગુણાકાર ω² સાથે કરો તો આ પદ તો મોટું હશે મોટા પદ સાથે અતિ સૂક્ષ્મ તો ટેન્ડ્સ ટુ 0 નો ગુણાકાર કરો ભાગ્યા 2 કરો તો એ તમને શું મળશે ટેન્ડ્સ ટુ 0 જ મળશે શૂન્યની એકદમ નજીક શૂન્ય નહીં હોય શૂન્યની એકદમ નજીક હશે બરાબર છે એટલે જડત્વની ચાક માત્રા શૂન્ય હોય એવું નથી કહેતો હું શું કહું છું ટેન્ડ્સ ટુ 0 બરાબર એટલે શૂન્ય વત હશે શૂન્યની એકદમ નજીક બરાબર કેમ કે આપણે અહીંયા જોયું કે અહીંયા કયો માપક્રમ આવી જશે તો કે અહીંયા 10 ની -18 થી 10 ની -20 ઘાત સુધીનો માપક્રમ હશે બરાબર છે એટલા માટે તો આપણે હવે માત્ર ધ્યાને કોને લેશું એક પરમાણિક આદર્શ વાયુ માટે તો કે માત્ર ને માત્ર રેખીય ગતિ ઊર્જાને જ ધ્યાનમાં લેશું બરાબર છે ચાક ગતિય ગતિ ઊર્જાને ધ્યાનમાં લેશું નહીં શું કરવા તો અમે તમને સમજો r અતિ સૂક્ષ્મ હશે એટલે I ટેન્ડ્સ ટુ 0 હશે અને રેખીય ગતિ ઊર્જા જે છે એમાં ½ mv² હોય ચાક ગતિય ગતિ ઊર્જામાં ½ I ω² હોય તો I ટેન્ડ્સ ટુ 0 છે એના પદોને લેવાય નહીં તો અત્યારે અહીંયા આંતરિક ઊર્જા U મેં તમને કીધું આદર્શ વાયુની શું હોય ગતિ ઊર્જા હશે k થઈ જાય તો અહીંયા U k અને k શું હોઈ શકે તો કે ½ mv² પ્લસ ½ mvy² પ્લસ ½ mvz² બરાબર છે એટલે ત્રણ પદ હશે જ્યારે ½ ix ω(x²) પ્લસ ½ iy ω(y²) પ્લસ ½ iz ω(z²) જે છે એ ત્રણ પદો હશે નહીં શું કરવા તો કે શૂન્ય વચ્ચે એટલા માટે બરાબર ટેન્ડ્સ ટુ
0 છે એટલા માટે. તો જો તો અહીંયા કેટલા સ્વતંત્ર પદો થયા? તો કે જો સ્વતંત્ર પદો 3 થયા કે નહીં? આ પદ કોના માટે છે? x અક્ષ માટે, આ કોના માટે છે? y અક્ષની ગતિ માટે, અને આ કોના માટે છે? z અક્ષની ગતિ માટે. બરાબર છે. આમ એક પરમાણિક આદર્શ વાયુ અથવા આદર્શ વાયુ માટે ગતિ ઊર્જાના સમીકરણમાં રહેલા સ્વતંત્ર પદોની સંખ્યા કેટલી છે? 3. તો માટે મુક્તતાના અંશો કેટલા થઈ જશે? 3. હવે જો તમને એવું થતું હશે કે સરે માત્ર ને માત્ર ગતિ ઊર્જાની જ વાત કરી, બરાબર? સ્થિતિ ઊર્જા તો આદર્શ વાયુ માટે સમજી લો શૂન્ય જ હોય, કેમ કે ફોર્સ ઓફ એટ્રેક્શન હશે નહીં. પણ કંપન ઊર્જા, તો કે કંપન ઊર્જાને આપણે થોડી વાર અહીંયા રહેવા દઈશું, બરાબર? સાઈડમાં હું તમને એક પરમાણુ, દ્વિપરમાણુ, બહુપરમાણુ બધું સમજાવી દઈશ, ત્યારબાદ આપણે કંપન ઊર્જાની વાત કરીશું, બરાબર છે? એટલે જ્યારે સામાન્ય તાપમાનની વાત થતી હશે ત્યારે તો કંપન ઊર્જા હશે જ નહીં, મેં તમને અગાઉ સમજાવ્યું, બરાબર છે? તો અત્યારે આપણે નોર્મલ ટેમ્પરેચરની જ વાત કરીએ છીએ. તો નોર્મલ ટેમ્પરેચરે એક પરમાણિક આદર્શ વાયુ માટે મુક્તતાના અંશો કેટલા હશે? 3 હશે. એટલે કે એક પરમાણિક આદર્શ વાયુ માટે F શું થઈ જશે? 3. ડિગ્રી ઓફ ફ્રીડમ શું હશે? તો કે 3 હશે, જે તમને ખાસ યાદ રહેવું જોઈએ, બરાબર છે? આ ખૂબ જ અગત્યની વિષય વસ્તુ છે, બરાબર? એટલે આ તમને ગમે ત્યારે એક્ઝામમાં પૂછાતું હોય છે કે એક પરમાણિક આદર્શ વાયુ માટે, દ્વિપરમાણિક આદર્શ વાયુ માટે અથવા તો કે બહુપરમાણિક આદર્શ વાયુ માટે મુક્તતાના અંશો જણાવો, બરાબર છે? તો ત્યારે તમે તે ડાયરેક્ટલી આન્સર આપી શકવા જોઈએ, બરાબર છે? હવે ત્યારબાદ આપણે જોઈએ દ્વિપરમાણિક આદર્શ વાયુ માટે, બરાબર છે? એટલે કે ડાયએટોમિક આઇડિયલ ગેસ હોય, બરાબર છે? ત્યારે શું થશે? તો આ એક પરમાણુની વાત હતી. આ બધું જ તમારે તમારી બુકમાં લખી લેવું, બરાબર છે? દ્વિપરમાણિક એક પરમાણુને આપણે મોનોએટોમિક કહેતા હતા, આને શું કહીશું? તો કે ડાયએટોમિક, બરાબર છે? ડાયએટોમિક આઇડિયલ ગેસ. હવે એમાં HE, NE, AR, KR, રેડોન એવું નહીં આવે. હવે શું આવશે? હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, બરાબર? H2O2, N2, Cl2, બરાબર? આ બધું દ્વિપરમાણુ, બરાબર? બે પરમાણુ ભેગા થઈને કંઈક વાયુનો અણુ બનતો હશે, બરાબર છે? તો હવે એમાં પણ છે, સમજી લો, આ જે છે આ O2, H2, N2 ગમે તે કોઈ અણુ છે, બરાબર છે? આ સમજો O2 છે, એનું દળ શું છે? m, બરાબર છે? તો એ પણ x માં ગતિ કરી શકે, y માં ગતિ કરી શકે, z માં ગતિ કરી શકે. રેખીય ગતિ ઊર્જા k બરાબર તો હાફ mv સ્ક્વેર જ હશે, બરાબર? સેમ જ થઈ ગયું. હવે જો તો ચાક ગતિ ઊર્જામાં શું થશે? તો કે ચાક ગતિ ઊર્જામાં કાંઈક હવે તમને અલગ જોવા મળશે. કેમ? તો કે આ O2 છે કે નહીં, તો O2 ને આપણે કઈ રીતે લખી શકીએ, બરાબર છે? તો O2 માટે અહીંયા આપણે સમજીએ. આ જે O2 છે એને આપણે આ રીતે દર્શાવતા હોઈએ છીએ, O ડબલ બોન્ડ O, સમજો આવી રીતે હશે એની રચના, બરાબર છે? હવે જો તો આ ચાક ગતિ કરશે તો પોસિબલ શું હોઈ શકે? તો કે આ x અક્ષમાં ચાક ગતિ કરી શકે, સાથે સાથે y અક્ષમાં પણ ચાક ગતિ કરી શકતો હોઈ શકે, અને z અક્ષમાં પણ ચાક ગતિ કરી શકે, બરાબર છે? એટલે આપણે બધી જ શક્યતાઓને અહીંયા ધ્યાનમાં લેવાની છે. x અક્ષને અનુલક્ષીને ચાક ગતિ હોઈ શકે, y અક્ષને અનુલક્ષીને હોઈ શકે, અથવા તો કે z અક્ષને અનુલક્ષીને પણ તેની ચાક ગતિ હોઈ શકે. હવે જુઓ તો એ y અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે ત્યારે તો કે શું થશે? તો કે આ બે O પરમાણુ છે, બરાબર છે? બંને આમ ફરતા હશે કે ઝૂમ 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 ઝૂમ, બરાબર છે? તો એ આવી રીતે આમ કંઈક ફરે છે, સમજો આ O2 છે, બરાબર છે? ચાક ગતિ કરે છે, આવી રીતે થશે. કોને અનુલક્ષીને? y ને અનુલક્ષીને. જો આ ઊભી અક્ષને અનુલક્ષીને આમ ચાક ગતિ કરશે તો ત્યારે એનો r જો તો ચેક કરો તો હવે આ સૂક્ષ્મ નહીં હોય, હવે આ તો મોટો થઈ ગયો. જો પહેલા પરમાણુની ત્રિજ્યા હતી પણ હવે પરમાણુની ત્રિજ્યા હશે, અને હવે r કેટલો થઈ ગયો? તો
કે હવે જો r આટલું થઈ ગયું, તો હવે r મોટો થઈ ગયો, હવે એ અવગણ્ય છે નહીં, તો હવે ચાક ગતિના પદને અવગણી શકાય નહીં. હવે આપણે ધ્યાનમાં લેવું પડે ક્યારે દ્વિપરમાણિક આદર્શવાયુની વાત થતી હોય ત્યારે. એટલે y માટે તો આપણે ધ્યાનમાં લેશું, સમજજો બરાબર. હવે z માટે તો કે z ની વાત થતી હોય બરાબર, તો જો આ y અક્ષ, આ x અક્ષ બરાબર, અને આ z અક્ષ થઈ ગઈ કે નહીં, તો z અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કેમ થાય, આમ થાય કે નહીં, આ z અક્ષને અનુલક્ષીને ચાક ગતિ બરાબર છે. તો ત્યારે પણ જો તો r જો તો r શું હોય, તો કે અક્ષથી લંબ અંતર, z અક્ષ તો આમ છે સમજો, આમ બહારની તરફ હશે ને z, કેમ કે y આમ, z આમ અને x આમ, તો આવી રીતે ચાક ગતિ થતી હશે, તો ત્યારે આ તો કે આટલો, એટલે કે સેમ આટલો જ r હશે બરાબર છે. તો હવે સૂક્ષ્મ નથી, તો y માટે પણ તમારે ચાક ગતિ ઉર્જા ગણતરીમાં લેવી પડે, z માટે પણ લેવી પડે. હવે x અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થતી હોય ત્યારે, તો કે x અક્ષ તો આમ છે, એને અનુલક્ષીને ચાક ગતિ કેમ થાય, તો કે આમ થાય. હવે જો તો x અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થતી હોય, તો હવે ચેક કરો તો r શું થાય, તો કે હવે r જે છે એ તો લંબ અંતર જો આટલું થશે, તો ફરી પાછું શું આવી ગયું, આ જે કઈ પરમાણુ છે એની ત્રિજ્યા દેવી કે નહીં, એ તો કેવી હોય, અતિ સૂક્ષ્મ હશે, તો કે x અક્ષને અનુલક્ષીને થતી ચાક ગતિ માટે r અતિ સૂક્ષ્મ હોવાથી x ટેન્ડ્સ ટુ શું મળશે 0 બરાબર છે. જ્યારે iy અને iz એ ટેન્ડ્સ ટુ 0 હશે નહીં, કેમ કે y અક્ષને અનુલક્ષીને અને z અક્ષને અનુલક્ષીને થતી ચાક ગતિમાં તમને r કેટલો મળે છે, તો કે કાંઈક આટલો મળે છે. જો સમજો ફરીથી, અહીંયા એક ઉપરમાણુ છે ને એક ઉપરમાણુ અહીંયા છે બરાબર છે, જે y અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે એટલે આમ ફરશે, તો r કેટલો હોય, તો કે અક્ષથી લંબ અંતર, એટલે આટલું થઈ ગયું, કંઈક અંતર મળે છે બધું. જો તો હવે પરમાણુની ત્રિજ્યા છે નહીં, r કંઈક મોટો મળે છે બરાબર, એટલે હવે ગણતરીમાં લેવું પડે. z અક્ષને અનુલક્ષીને, z અક્ષ તો આમ છે બરાબર છે, તો એને અનુલક્ષીને આ કઈ રીતે ચાક ગતિ કરશે, તો કે આમ બરાબર, y ને અનુલક્ષીને આમ, z ને અનુલક્ષીને આમ થશે, તો એમાં પણ r કેટલો હશે, તો કે સેમ એટલો જ હશે આટલો બરાબર છે. હવે જ્યારે x અક્ષને અનુલક્ષીને વાત થાય, તો x અક્ષ તો આમ છે, તો એ આમ ફરશે જ નહીં, ચાક ગતિ આવી રીતે થશે જ નહીં x અક્ષને અનુલક્ષીને બરાબર છે. તો હવે જો તો જ્યારે x અક્ષને અનુલક્ષીને સમજી લો આ બે O પરમાણુ છે, x અક્ષને અનુલક્ષીને આમ ચાક ગતિ કરે છે, ત્યારે આ એનો અર્થ થશે ને પરમાણુની ત્રિજ્યા બરાબર, અક્ષથી લંબ અંતર બરાબર છે, જે અતિ સૂક્ષ્મ હોવાથી આ x ટેન્ડ્સ ટુ શું થશે 0. એટલે ચાક ગતિ માત્ર તમે જો ચાક ગતિની ગતિ ઊર્જા ગણતરીમાં લેવી હોય તો તમે માત્ર ને માત્ર y અક્ષને અનુલક્ષીને અને z અક્ષને અનુલક્ષીને થતી ચાક ગતિ માટે જ ગતિ ઊર્જા તમે ધ્યાનમાં લઈ શકો. બાકી x ને અનુલક્ષીને થતી ચાક ગતિ માટેની ગતિ ઊર્જા તમારી શું થઈ જશે, k ટેન્ડ્સ ટુ 0, કેમ કે ix ટેન્ડ્સ ટુ 0 બરાબર છે એટલા માટે. એટલે જો અહીંયા આપણે જે સ્વતંત્ર પદોની વાત કરી હતી ને એક પરમાણુક માટે બરાબર છે, એટલે એક પરમાણુકમાં તમારે એવું હોય તો બીજું પણ તમે નોટ ડાઉન કરી શકો કે એક પરમાણુક અણુ માટે આપણે જે લખેલું છે એમાં સાથે સાથે તમારે અહીંયા લખી દેવાનું કે એક પરમાણુક આદર્શ વાયુ માટે ગતિ ઊર્જાના સમીકરણમાં રહેલા સ્વતંત્ર પદોની સંખ્યા કેટલી કીધી આપણે 3 અને મુક્તતાના અંશો 3 બરાબર છે. અને એક પરમાણુકમાં માત્ર રેખીય ગતિના મુક્તતાના અંશો હોય બરાબર છે, અને એ મુક્તતાના અંશો કેટલા હોય 3. એટલે આ ખાસ સમજો, આ લખી નાખજો ત્યાં સાથે સાથે એક પરમાણુક આદર્શ વાયુ માટે રેખીય ગતિના મુક્તતાના અંશો જ હોય અને જે કેટલા હોય 3 બરાબર છે. હવે જ્યારે દ્વિપરમાણુકની વાત આવે ત્યારે શું થશે, તો કે દ્વિપરમાણુક માટેને તમે સમજો બરાબર છે, રેખીયના 3 અને ચાક ગતિના કેટલા પદ લઈશું 2 બરાબર છે. એટલે u k શું થઈ જાય, half mv x2 plus half mv y2 plus half mv z2 plus half I y omega y2 plus half I z omega z2 બરાબર છે. હવે ix અહીંયા કારણ શું, તો કે ix ટેન્ડ્સ ટુ 0 છે બરાબર છે. તો અહીંયા જુઓ તો
આમ દ્વિપરમાણુિક આદર્શ વાયુ માટે ગતિ ઉર્જાના સમીકરણમાં રહેલા સ્વતંત્ર પદોની સંખ્યા કેટલી છે તો કે 5 1 2 3 4 અને 5 તો મુક્તતાના અંશો કેટલા થઈ જશે તો કે મુક્તતાના અંશો 5 બરાબર છે એક પરમાણુમાં કેટલા હતા 3 દ્વિપરમાણુમાં 5 હવે એક પરમાણુમાં શું હતું તો કે રેખીય ગતિના 3 હતા બરાબર છે હવે જ્યારે દ્વિપરમાણુમાં શું થશે તો કે દ્વિપરમાણુમાં રેખીય ગતિના મુક્તતાના અંશો કેટલા હશે 3 અને ચાર ગતિના મુક્તતાના અંશો કેટલા હશે 2 બરાબર છે એટલે એવી રીતે કુલ ટોટલ F શું મળે છે આપણે 5 મળે છે બરાબર છે જે ખાસ તમને ખબર પડવી જોઈએ બરાબર એટલે આવું થતું હોય છે હવે ત્રિપરમાણુિક હશે તો શું થશે એટલે બહુપરમાણુિક હશે તો શું થશે બરાબર હવે આપણે એક માટે જોયું બે માટે જોયું હવે 3 અથવા 3 થી વધુ હોય તો આપણે બહુપરમાણુિક કહી દઈએ આપણે ત્રિ માટે નથી લખતા અત્યારે બરાબર હું એવું લખી દઉં છું બહુપરમાણુિક બરાબર છે બહુપરમાણુિક એનો મતલબ શું થઈ ગયો તો કે 2 કે 2 થી વધુ બરાબર છે તો એના માટે આપણે કંઈક અલગ આકૃતિ પણ ડ્રો કરીશું બરાબર છે તો એના માટે આપણે શું કહીશું તો કે પોલીએટોમિક આઈડિયલ ગેસ બરાબર છે તો જો આ વસ્તુ તો સેમ જ થશે બરાબર અને આમાં તમે શું કરી શકો તો કે SO2 SO3 NH3 CH4 C2H6 બરાબર છે આ બધા જ હોઈ શકે બરાબર છે જેમાં 2 થી વધુ પરમાણુ એટલે કે 3 કે 3 થી વધુ પરમાણુઓ ભેગા થઈને કાંઈક અણુ બનાવતા હશે એ બધા જ શું થઈ જશે બહુપરમાણુ બરાબર અહીંયા જો તો કેટલા પરમાણુ છે 3 અહીંયા 4 અહીંયા 4 અહીંયા 5 બરાબર અહીંયા 8 તો આને શું કહીશું આપણે બહુપરમાણુ બરાબર છે અને જ્યારે બહુપરમાણુની વાત થતી હશે ત્યારે રેખીય ગતિ ઊર્જાના તો તમને 3 પદ મળવાના જ છે જ્યારે આપણે ચાક ગતિની વાત કરીએ તો ચાક ગતિમાં શું થશે તો કે ચાક ગતિમાં હવે અહીંયા ચાક ગતિય ગતિ ઊર્જા તો આપણે કીધું છે ને kr શું હોય ½ I ω². હવે આમાંથી આપણે ઉદાહરણ છે ને કોઈ પણ એકનું લઈ લઈએ ચાલો આપણે SO3 લઈએ બરાબર છે આ S તો SO3 લઈએ બરાબર છે તો કઈ આવી એની કઈ રચના છે તો હવે આમાં જુઓ તો x અક્ષ તમારે કેવી હોય બરાબર છે તો આને તમે x લઈ શકો આને શું કહેવાય તો કે y અને આ તમારે શું બનશે z બનશે કે તો x ને અનુલક્ષીને જોવો તો એની ચાક ગતિ કઈ પ્રકારની થતી છે તો કે x ને અનુલક્ષીને આખું આમાં ફરશે જ નહીં સમજી લેજો બરાબર છે તો x ને અનુલક્ષીને જ્યારે ફરશે ત્યારે એનો r જોવો તો અહીંયાથી લંબ તમને r કંઈક હશે કંઈક ને કંઈક તમને r મળવાનો છે બરાબર છે જ્યારે y ને અનુલક્ષીને ચાક ગતિ થશે x આમ છે બરાબર x અક્ષ આમ છે એટલે x ને અનુલક્ષીને ચાક ગતિ સમજો આમ થશે આપણે જે કીધી પેલા y ને કીધી x ને અનુલક્ષીને આમ ચાક ગતિ કરશે બરાબર છે તો આ એનો r થઈ ગયો કે સમજો બરાબર છે એટલે કાંઈક મૂલ્ય છે તો અવગણી શકાય નહીં બરાબર છે જડત્વની ચાક માત્રાને આપણે અહીંયા અવગણીશું નહીં x માટે પહેલા આપણે x માટે અવગણી લીધી બરાબર હવે અહીંયા અવગણી શકાશે નહીં કેમ કે જો આ x અક્ષ છે x અક્ષને અનુલક્ષીને સમજી લો કે આવી રીતે કંઈક રચના છે બરાબર છે અથવા આવી રીતે આમ છે સમજો આ બેઓ અહીંયા ઉપર O અને અહીંયા S છે હવે આવી રીતે x અક્ષની લીધો આમ ફરશે ને આખું ગોળ બરાબર છે આવી રીતે તો આવી રીતે જ્યારે ફરે છે ત્યારે એ દરમિયાન આ એનો r થઈ ગયો નહીં આટલો અહીંયા પણ તમે જો ચેક કરવા જશો તો r થઈ જશે કે અક્ષથી લંબ અંતર બરાબર એટલે એને અવગણી શકાય નહીં જો તમે r ને અવગણી ન શકતા હો તો તમારે i ને ધ્યાનમાં લેવો પડે બરાબર I mr² જડત્વની ચાક માત્રા એટલે અહીંયા x ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાને આપણે ધ્યાનમાં લઈશું એટલે કાંઈક ચાક ગતિ ઊર્જા તમને
મળશે x માટે, બરાબર છે. એટલે x અક્ષ માટે તમને કાંઈક ચાર્જ ઉર્જા મળશે જેને આપણે લેવી પણ પડશે. y ને અનુલક્ષીને વાત કરીએ તો એ આમ ફરશે. જો x ને અનુલક્ષીને આમ ફરે, y ને અનુલક્ષીને તો કે આમ ફરશે, બરાબર છે. એટલે આવી રીતે આમ ફરતું હશે ને ત્યારે જો તો તમને અહીંયા કંઈક r મળવાનો જ છે. આના માટે r સૂક્ષ્મ છે, બરાબર, પણ આના બંને માટે મળે છે ને એટલે કુલ જડત્વની ચાર્જ માત્ર તમને મળશે જ y અક્ષ ને અનુલક્ષીને, બરાબર, અવગણી શકાય નહીં. અને એવી જ રીતે z અક્ષ ને અનુલક્ષીને પણ ભ્રમણ જ્યારે થતું હશે, બરાબર, એટલે આમ ફરતું હશે, આમ, બરાબર છે. તો ત્યારે પણ તમારે કાંઈક r ગણતરીમાં લેવો પડે કેમ કે r જે છે એ પરમાણુની ત્રિજ્યા છે નહીં, બરાબર. તો ત્રણેય અક્ષને અનુલક્ષીને જ્યારે ચાલગતિ થતી હોય ત્યારે આપણે r ને અવગણી શકીશું નહીં. તો ત્રણેય અક્ષને અનુલક્ષીને તમને કાંઈક ને કાંઈક જડત્વની ચાર્જ માત્રા મળશે અને કાંઈક ને કાંઈક જો જડત્વની ચાર્જ માત્રા મળતી હોય તો કાંઈક ને કાંઈક તમને ચાર્જગતીય ગતિ ઉર્જા પણ મળશે, બરાબર છે. એટલે જ્યારે બહુ પરમાણુિક આદર્શ વાયુ માટેની વાત થતી હોય ત્યારે તમારે હજી અહીંયા શું કરવું પડશે? હાફ Ix ઓમેગા x², બરાબર છે. એટલે જો તો ત્રણ ગતિ ઉર્જા ના પદો રેખીયના અને ત્રણ ગતિ ઉર્જાના પદો ચાર ગતિના મળશે. એટલે આમ અહીંયા કહી શકાય બહુ પરમાણુિક આદર્શ વાયુ માટે ગતિ ઉર્જાના સમીકરણમાં રહેલા સ્વતંત્ર પદોની સંખ્યા કેટલી હશે? 6. એટલે મુક્તતાના અંશો કેટલા થઈ જશે? 6, બરાબર છે. એટલે ત્રણ રેખીયના અને ત્રણ ચાર ગતિના અને કુલ આપણે અહીંયા શું મળી જશે? મુક્તતાના અંશો કેટલા મળશે? તો કે 6, બરાબર છે. એટલે આ તમને ખાસ ખબર હોવી જોઈએ. એક પરમાણુ માટે f 3, દ્વિપરમાણુ માટે f 5 અને બહુ પરમાણુ માટે f 6, બરાબર છે. હવે વાત તમને એ કરવાની રહી કે તમને એવું થશે કે સર એવું કીધું કે એક પરમાણુ માટે 3 હોય, દ્વિપરમાણુ માટે 5 હોય અને બહુ પરમાણુ માટે 6 હોય. અને ક્યારેક તમે જો કોઈ રેફરન્સ બુકમાં અથવા કોઈ એક્ઝામ્પલમાં જોશો તો તમને એવું પણ કહી દે કે O2 માટે ઓક્સિજન માટે f 5.6 લ્યો. તો ત્યારે તમને એવું ન થવું જોઈએ કે સર એવું કીધું હતું કે દ્વિપરમાણુ માટે તો 5 જ હોય એટલે 5 ની જગ્યાએ 5.6 કેમ આવ્યા? તો જો મુક્તતાના અંશો જે છે ને આ જે તમને સમજાવેલું છે ને, બરાબર છે, આદર્શ વાયુ માટે સમજાવેલું છે અને આપણે અમુક કન્ડિશનો આધારે સમજેલા છે, બરાબર. અને મુક્તતાના અંશો જે છે ને એ થોડા ઘણા ફ્લક્ચ્યુએટ હોય છે. એનું કારણ છે કે બધા વાયુ જે છે એ સેમ ટેમ્પરેચરે જ વાઇબ્રેશન આપતા હોય જરૂરી નથી. જુદા જુદા વાયુઓ જુદા જુદા તાપમાને વાઇબ્રેશન આપતા હોય, બરાબર છે. એટલે બધા વાયુ માટે મુક્તતાના અંશો કંઈક થોડા ઘણા પ્લસ માઇનસ હોય છે, બરાબર છે. એટલે O2 માટે સમજો 5 કરતાં થોડું વધુ મળતું તો અન્ય વાયુ માટે તમને 5 કરતાં સીધું ઓછું પણ મળતું હોય, બરાબર છે. હું તમને Cl2 ની વાત કરું તો Cl2 માટે 6 પણ મળે છે, બરાબર. એટલે બધા માટે કંઈક અલગ અલગ તમને મળતા હોય છે મુક્તતાના અંશો, બરાબર. એટલે થોડું ઘણું આમ તો હોઈ શકે, પરંતુ આ થિયરી તમારે સમજવાની હતી, બરાબર છે. આમાંથી પૂછાય શું? તો કે આમાંથી તમને એવો ક્વેશ્ચન પૂછાય જેડબલી મેઇનમાં અથવા તો કે નીટમાં અથવા સ્કૂલ લેવલની પરીક્ષાઓમાં, બરાબર, કે એક પરમાણુ માટે મુક્તતાના અંશો કેટલા હોય? તો કે 3. દ્વિપરમાણુ માટે તો કે 5 અને બહુ પરમાણુ માટે તો કે આન્સર આવશે 6. હવે સવાલ ઈ રહ્યો, અહીંયા આપણે જો કંપન ઉર્જાને કે ધ્યાનમાં નથી લીધી, બરાબર છે. હવે તમને એવું થાય કે સર કંપન ઉર્જાને આપણે અહીં ધ્યાનમાં નથી લીધી. જો કંપન ઉર્જા હોય તો એટલે કે કંપન ઉર્જા તો માત્ર ને માત્ર ઊંચા તાપમાને જ હશે. તો જ્યારે ઊંચું તાપમાન હશે ત્યારે તમને કંઈક અહીંયા કંપન ઉર્જા મળતી હશે. હવે કંપન ઉર્જા જે છે ને એ કંપન ઉર્જા ખુદ પોતે બે પદો ધરાવતી હશે, બરાબર છે. અને એ બે પદો જે છે એ બે પદો પૈકી એક પદ જે છે એ ગતિ ઉર્જાનું હશે અને એક પદ જે છે એ સ્થિતિ ઉર્જાનું હશે. એટલે હવે આપણે એ જોઈએ કે જ્યારે ઊંચું તાપમાન હશે ત્યારે શું થતું હશે. તો ઊંચા તાપમાને આદર્શ વાયુઓ જે છે, બરાબર છે, એ કંઈક કંપન કરતા હશે, બરાબર છે. અને અહીંયા જો લખું છું ઊંચા તાપમાને શું થતું હશે? કંઈક કંપન હશે. એટલે ઊંચા તાપમાને કંપન ઉર્જાને ગણતરીમાં લેવી પડે, બરાબર છે. અને કંપન ઉર્જા જે છે કંપન ઉર્જાને
બે સ્વતંત્ર પદો હોય છે. કયા કયા? બરાબર છે, જેમાં એક પદ ગતિ ઊર્જાનું અને એક પદ સ્થિતિ ઊર્જાનું હોય છે. બરાબર છે. એટલે જો કંપન ઊર્જા જે છે એને આપણે EV વાઇબ્રેશનલ એનર્જી, બરાબર છે, ઇઝ ઇક્વલ્સ ટુ કેવું હોય તો શું કહી શકાય? એક ગતિ ઊર્જાનું પદ એટલે હાફ mv² અને એક સ્થિતિ ઊર્જાનું પદ એટલે કે હાફ ky². બરાબર છે. અથવા તો કે kx² ગમે તે લખી શકો. જો આપણે અહીંયા y લખતા હોઈએ, બરાબર છે, તો v લખો તો તમે v ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકો? dy/dt લખાય ને એનો વર્ગ પ્લસ હાફ ky². બરાબર. સ્થિતિ ઊર્જા આપણે સ્પ્રિંગ સ્થિતિ ઊર્જા જોઈ હતી, ખબર? હાફ kx² મળતું હતું, તો એ રીતે અહીંયા હાફ ky². તો જો તો આ એક પદ અને આ બીજું પદ, બરાબર છે. તો બે પદ સ્વતંત્ર બે પદો છે, બરાબર છે. એટલે જો ઊંચા તાપમાનની વાત થતી હોય, બરાબર છે, આદર્શ વાયુ માટે ઊંચા તાપમાને આદર્શ વાયુ માટે ખાસ સમજો. હવે ઊંચા તાપમાને આદર્શ વાયુ માટે એક પરમાણુિક આદર્શ વાયુ માટે F ઇઝ ઇક્વલ્સ ટુ જો તો 3 હતા, તો 3 + 2 બરાબર શું થઈ જાય? 5. એટલે મુક્તતાના અંશો કેટલા થશે? 5. ક્યારે? ઊંચા તાપમાને. કેમ કે ઊંચા તાપમાને કઈ કંપન થતું છે અને કંપન ઊર્જા આવી રીતે હોય છે, એટલે બે પદ છે જો, બરાબર, સ્વતંત્ર પદ. તો શું થઈ જશે? F ઇઝ ઇક્વલ્સ ટુ 5. દ્વિપરમાણુિક હોય, બરાબર છે, દ્વિપરમાણુિક આદર્શ વાયુ માટે F ઇઝ ઇક્વલ્સ ટુ 5 તો હતા, 5 + 2 એટલે શું મળશે? 7. બરાબર છે. અને બહુપરમાણુિક આદર્શ વાયુ માટે F ઇઝ ઇક્વલ્સ ટુ શું મળતું હતું? 6. 6 + 2 કેટલા આવશે? 8. બરાબર છે. એટલે આ તમને ખાસ ખબર હોવી જોઈએ કે એક પરમાણુિક આદર્શ વાયુ માટે જો ઊંચું તાપમાન હશે અને કઈ કંપન ઊર્જાને ધ્યાનમાં લેવાનું તો F ઇઝ ઇક્વલ્સ ટુ 5, દ્વિપરમાણુિક માટે 7 અને બહુપરમાણુિક માટે 8 હોય મુક્તતાના અંશો. બરાબર છે. આમાં 5 છે તો એમાં શું હશે? 3 રેખીયના અને 2 કંપન ઊર્જાના. આમાં 3 રેખીયના, 2 ચાર ગતિના અને 2 કંપન ઊર્જાના. આમાં તો કે 3 રેખીયના, 3 ચાર ગતિના અને 2 કંપનના. બરાબર છે. એટલે ખાસ તમને એ બધો ખ્યાલ હોવો જોઈએ. જો રેખીયના આમાં કેટલા હશે? 3, કંપનના 2. આમાં તો કે રેખીયના 3, ચાર ગતિના 2 અને કંપનના 2. આમાં તો કે રેખીયના 3, ચાર ગતિના 3 અને કંપનના 2. બરાબર છે. એટલે જો અહીંયા થઈ ગયા 5, આ કેટલા થયા? 7 અને આ થઈ ગયા 8. બરાબર છે. તો આવી રીતે તમે મુક્તતાના અંશોને ધ્યાનમાં લઈ શકો. બરાબર છે. હવે મુક્તતાના અંશોની આપણે જો વાત કરતા હોય તો સાથે સાથે જ અહીંયા આપણે ઊર્જા સમવિભાજનના નિયમની પણ વાત કરવી છે, જે પણ તમારે ચેપ્ટર નંબર 13 માં આવશે. બરાબર છે. અને જેનો ઉપયોગ આપણે સીપી અને સીવી ને સમજવામાં કરવાના છે. તો અહીંયા આપણે સાથે સાથે ઊર્જા સમવિભાજનના નિયમની ચર્ચા કરી રહી. તો ઊર્જા સમવિભાજનનો નિયમ શું કહે છે? તો ઊર્જા સમવિભાજનનો નિયમ એવું કહે છે કે જ્યારે કોઈ પણ તંત્ર સંતુલનની અવસ્થામાં હોય અથવા તો કે તાપીય સંતુલનમાં હોય ત્યારે એની કુલ ઊર્જા જે છે એ કુલ ઊર્જા દરેક પ્રકારની ગતિ ઊર્જામાં સમાન રીતે વહેંચાયેલી હોય છે. શું કહે છે? કુલ ઊર્જા જે કહે છે તેનું વિતરણ દરેક પદમાં કઈ રીતે થયેલું છે? સમાન રીતે થયેલું હશે. બરાબર છે. એટલે તાપીય સંતુલનની સ્થિતિમાં આપણે એવું કહી શકીએ, તાપીય સંતુલનની સ્થિતિમાં અથવા સંતુલનની સ્થિતિમાં અહીંયા આપણે
हेडिंग આપી દઈએ ऊर्जा समविभाजनનો નિયમ જેને ઇંગ્લિશમાં કહેવાય લો ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી જો નામ જ છે સમવિભાજન સમાન રીતે વિભાજન થયેલું હોય બરાબર છે એટલે સમાન રીતે વિતરિત થયેલું છે બરાબર જો એમાં આપણે શું કીધું તો કે તાપીય સંતુલનની સ્થિતિમાં કુલ ઊર્જા દરેક પ્રકારની ઊર્જાઓમાં દરેક પ્રકારની ચાલશે જાણો ઊર્જાઓમાં સમાન રીતે વિતરિત હોય છે અથવા વિતરણ પામેલી હોય છે બરાબર છે તો આને આપણે જે ઊર્જા સમવિભાજનનો નિયમ છે તે કહી શકીએ બરાબર અને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે જે દરેક પ્રકારની ઊર્જાનો જેટલા કાંઈ પદ છે ને એ દરેક પદ પાસે સરેરાશ ઊર્જા હાફ કેવીટી જેટલી હોય છે બરાબર છે એટલે તમે આને સાથે સાથે પણ લખી શકો જો લખવું હોય તો કે જે દરેક પ્રકારની સમજી લો જે દરેક પ્રકારની સરેરાશ ઊર્જા હાફ કેવીટી જેટલી હોય છે આવું પણ તમે લખી શકો બરાબર છે જે મેં તમને કીધું ને કે u k અને half mv(x2 + half mv(y2 + half mv(z2) એક પરમાણુ હોય તો દ્વિપરમાણુ હોય તો iy ω(y2 + half iz ω(z2) એડ થશે અને જો બહુપરમાણિક હોય તો હજી તમારે half ix ω(x2) પણ ઉમેરવું પડશે બરાબર તો એ જે કાંઈ દરેક પદો છે તે દરેક પદની સરેરાશ ઊર્જા કેટલી હશે તો કે દરેક પદની સરેરાશ ઊર્જા હાફ કેવીટી જેટલી હશે બરાબર છે અને જ્યાં kb શું હોય તો kb જે છે ને એ છે બોલ્ટ્ઝમેન અચળાંક બરાબર જે તમારે અગાઉ ચેપ્ટર નંબર 11 માં આવી ગયું છે t શું હોય તો કે t જે છે એ નિરપેક્ષ તાપમાન હોય બરાબર છે અને kb જો kb r/n પણ લખાય બરાબર છે જ્યાં r શું હશે તો કે r જે છે એ વાયુ સાર્વત્રિક અચળાંક હોય જેનું મૂલ્ય કેટલું હશે તો કે 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ બરાબર છે આટલું હોય છે અને Na શું છે તો કે Na જે છે એ એવોગાડ્રો અંક છે બરાબર છે એક મોલમાં રહેલા અણુઓની સંખ્યા બરાબર છે જે હોય 6.023 × 1023 ઘાત હવે તમને એવું થતું હશે કે 6.022 આવે છે કેમિસ્ટ્રીમાં ભલે કેમિસ્ટ્રીમાં 22 આવતા ફિઝિક્સમાં 6.023 લઈએ છીએ બરાબર છે એટલે આપણે અહીંયા 6.023 × 1023 ઘાત લઈશું બરાબર છે આ છે એવોગાડ્રો નંબર બરાબર એવોગાડ્રો અંક એક મોલમાં રહેલા અણુઓની સંખ્યા 6.023 × 1023 ઘાત આ શું હતું કે વાયુ સાર્વત્રિક અચળાંક જેનું મૂલ્ય 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ kb શું છે તો કે kb જે છે એ છે બોલ્ટ્ઝમેન અચળાંક જે r/n વડે દર્શાવવામાં આવતું હોય છે બરાબર છે તો આ બધી જ વસ્તુની તમને ખાસ ખબર હોવી જોઈએ બરાબર છે તો હવે જો તો આવું થતું હોય તો આના ઉપરથી તમે એક પરમાણુ દ્વિપરમાણુ અને બહુપરમાણુ માટે આપણે એક સૂત્ર આપી શકીએ બરાબર છે કે એક પરમાણુ હશે બરાબર છે તો એક પરમાણુ માટે u બરાબર શું થાય તો કે એક પરમાણુ માટે u બરાબર સમજી લો એક પરમાણુ આદર્શ વાયુ માટે
u ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું કીધું હતું તો કે u ઇઝ ઇક્વલ્સ ટુ હાફ mvx² પ્લસ હાફ mvy² પ્લસ હાફ mvz². આવું થતું હતું કે નહીં? હવે ઊર્જા સંવિભાજનનો નિયમ શું કહે છે તો કે ઊર્જા સંવિભાજનનો નિયમ એવું કહે છે કે દરેક પદ પાસે હાફ કેવીટી જેટલી એનર્જી હોય છે. હાફ કેવીટી. તો જો તો u ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે u ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 કેવીટી મળશે. પણ જો તો આ કોના માટેની વાત હતી? એક પરમાણ્વિક આદર્શ વાયુ માટે. મેં તમને આજે સમજાવ્યું હતું ને એ કોઈ એક અણુ માટે જ સમજાવ્યું હતું. આપણે એક અણુની ગતિની જ વાત કરેલી હતી, બરાબર છે? તો u કોના માટે? એક અણુ માટે શું હશે? 3/2 કેવીટી. હવે જો તો 3/2 કેવીટી જ્યાં 3 શું છે તો કે 3 તો એના મુક્તતાના અંશો છે. તો આવું લખાય કે નહીં? સમજ પડે છે? 3 શું હોય? મુક્તતાના અંશો. તો એક અણુ માટે u ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 3/2 કેવીટી ઇઝ ઇક્વલ ટુ f/2 કેવીટી. હવે સાથે જો હું એક અણુની વાત નથી કરતો, એક મોલ અણુની વાત કરું છું, તો આ તો એક અણુ માટે શું મળે છે? 3/2 કેવીટી, બરાબર છે? એટલે શું થઈ જશે? 3/2 કેવીટી એક અણુ માટે, બરાબર છે? જો એક મોલની વાત કરતો હોય તો આના ગુણ્યા શું કરવું પડે? એવોગેડ્રો નંબર કરવો પડે કે નહીં? કેમ કે એવોગેડ્રો અંક જેટલા અણુઓ હોય એક મોલમાં, બરાબર છે? તો જો એક અણુ હશે, સમજી લો એક અણુ માટે ઊર્જા કેટલી તો કે 3/2 કેવીટી. તો એક મોલ માટે કેટલી તો કે એક માટે આટલી છે, એના ગુણ્યા જેટલા અણુઓ છે એ કરી દેવાના. એક અણુ માટે આટલી છે, બરાબર છે? તો એવોગેડ્રો નંબર જેટલા અણુઓ હશે એક મોલમાં તો એના ગુણ્યા કરી દઈશું આપણે આને, બરાબર છે? તો આપણે આવું મળી ગયું. તો હવે જુઓ તો u of 1 mol is equal to શું થઈ જાય? તો જો તો kb into na એટલે શું થઈ જાય? r. એટલે r into t. કારણ કે મેં તમને હમણાં જ કીધું kb is equal to r by na. તો kb into na કરો તો શું થઈ જાય? r થઈ જાય. અને જ્યાં તમે f/2 rt પણ લખી શકો. શું કરવા? તો કે મેં તમને સમજાવ્યું 3 શું છે? મુક્તતાના અંશો. એક પરમાણ્વિક આદર્શ વાયુ માટે 3 શું હોય? મુક્તતાના અંશો. મુક્તતાના અંશોને આપણે સ્મોલ f વડે દર્શાવીએ છીએ. તો આ તો એક મોલની વાત થઈ. જો n મોલ હોય તો એક મોલ માટે આટલી ઊર્જા હોય તો n મોલ માટે કેટલી હોય તો કે ગુણ્યા n આટલી થશે કે નહીં? બરાબર છે? આ કોના માટેની વાત થઈ? એક પરમાણ્વિક આદર્શ વાયુ માટે, બરાબર છે? જો દ્વિપરમાણ્વિક હશે તો કાંઈ નહીં. દ્વિપરમાણ્વિક માટે આપણે શું લખી શકીએ તો કે દ્વિપરમાણ્વિક હશે તો અહીંયા 3 પદ અને હજી બીજા 2 ચાર ગતિના પદ આવશે, બરાબર છે? તો દ્વિપરમાણ્વિક માટે તમે લખી શકો પ્લસ હાફ iy ωy² પ્લસ હાફ iz ωz², બરાબર છે? તો જો તો હાફ કેવીટી કેટલી વાર? 5 વાર. તો 5/2 કેવીટી. હવે 5 શું છે દ્વિપરમાણ્વિક માટે? મુક્તતાના અંશો. તો f/2 કેવીટી. આ બધી વાત કોની થઈ? એક અણુની. જો એક મોલ અણુ હોય તો કે 5/2 કેવીટી ગુણ્યા એવોગેડ્રો નંબર. તો એવોગેડ્રો નંબર ઇન્ટુ કેવી એટલે શું થઈ જાય? r. અને અહીંયા શું આવશે? 5/2 rt. 5 શું છે દ્વિપરમાણ્વિક આદર્શ વાયુ માટે? મુક્તતાના અંશો. તો f/2 rt. એટલે n મોલ લઈ લે આપણે. એક મોલ માટે આવું મળે છે, બરાબર? n મોલ હોય તો શું થઈ જાય? પાછું ગુણ્યા n. એટલે તમને આવું કંઈક સૂત્ર મળી જાય, બરાબર છે? હવે જો તો આદર્શ વાયુ માટે ખાસ તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. u n mol is equals to શું મળશે? n into f/2 r into t. અને એક મોલ માટે આ સૂત્ર યાદ રાખવાનું છે. f/2 rt, બરાબર છે? આવું આ સૂત્ર, બરાબર? ખાસ તમારે હું અહીંયા લખી દઉં શું યાદ રાખવાનું તો કે આદર્શ વાયુ માટે એક અણુ જ્યારે હશે, બરાબર છે? ત્યારે એક અણુ માટે મેં તમને શું કીધું? શું થઈ જાય? f/2 કેવીટી, બરાબર છે? પછી 5/2 કેવીટી હોઈ શકે, 3/2 કેવીટી હોઈ શકે. તો જેવો છે એક પરમાણુ, દ્વિપરમાણુ અથવા બહુપરમાણુ એના ઉપર આધારિત છે. એક મોલ માટે શું લખાશે તો કે એક મોલ માટે f/2 rt. તો કે આના ગુણ્યા n કરશું ને, બરાબર? એવો લેવો નંબર
આપણે શું લખાશે તો કે n * f/2 * r * t બરાબર છે। તો જો જનરલ માં કેવું હોય તો આદર્શ વાયુ માટે હું જનરલ શું કહી શકું તો કે આદર્શ વાયુ માટે u ગમે એટલા મોલ હોય બરાબર છે તો શું લખાશે n * f/2 r * t બરાબર છે। તો આ તો શેની વાત થઈ ગઈ આંતરિક ઊર્જા બરાબર છે। તો આંતરિક ઊર્જાનો ફેરફાર શું હોઈ શકે તો કે આંતરિક ઊર્જામાં જો આપણે ફેરફાર શું હોઈ શકે જોવું હોય તો બંને બાજુ શું કરી દેવાય એનું વિકલન કરી દેવાય બરાબર છે। એટલે વિકલન કરતા અથવા તો કે ફેરફાર લેવો હોય બરાબર છે તો du/dt જોજો આ અચળ હોય નંબર ઓફ મોલ છે f પણ મુક્તતાના અંશો અચળ જ હશે એટલે f/2 એમનું આ વાયુ સાર્વત્રિક અચળાંક છે એટલે આ પણ એમનું તો માત્ર વિકલન કોનું થશે t તાપમાન તો dt/dt તો t કેન્સલ સમજી લો આ રીતે હોય આ dt અને આ dt તો આપણે ફેરફાર લેવાનો છે ફેરફારનો દર dt કેન્સલ તો તમને આવું મળશે કે નહીં બરાબર છે એટલે કે ફેરફારનો દર આપણે લઈએ છીએ બરાબર છે તો તમને આવું મળે છે। હવે આ સૂક્ષ્મ ફેરફારનો દર ન હોય તો શું લખાય ડેલ્ટા u છે મોટો છે તો f/2 * r * ડેલ્ટા t આવી રીતે મળી જાય તો આનો મતલબ શું થયો તો કે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર કોના સમપ્રમાણમાં હશે તો કે તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હશે કેમ કે આ બધું તો અચળ છે જો તાપમાનમાં કંઈક ફેરફાર થાય તો આંતરિક ઊર્જામાં કંઈક ફેરફાર થાય બરાબર છે અને તાપમાનમાં ફેરફાર તમે બે રીતે કરી શકો એક તો ઉષ્માની મદદથી અને એક તો કાર્યની મદદથી બરાબર છે। જો ઉષ્મા આપવામાં આવે અથવા ઉષ્મા લઈ લેવામાં આવે બરાબર છે તો પણ તાપમાન બદલાય અને જો તંત્ર પર કાર્ય કરવામાં આવે અથવા તંત્ર દ્વારા કાર્ય થાય તો પણ તાપમાન બદલાય બરાબર છે। એટલે આંતરિક ઊર્જામાં ફેરફાર કરવાના બે રીત છે કઈ કઈ રીત તો એક તો ઉષ્માની મદદથી અથવા તો એક તો કાર્યની મદદથી બરાબર એટલે બે રસ્તેથી તમે આંતરિક ઊર્જામાં ફેરફાર કરી શકો જે કેટલો હોય તો કે ડેલ્ટા u n * f/2 r * ડેલ્ટા t આના સિવાય આંતરિક ઊર્જા અવસ્થા ચલરાશિ છે જે માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય છે તેમાં થતો ફેરફાર બરાબર છે એટલે જેની વિગતે ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું નહીતર આપણો લેક્ચર જે છે એ સમય મર્યાદા કરતાં થોડો વધુ લેન્ધી થઈ જશે બરાબર છે એટલે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ આ સૂત્ર ખાસ તમને યાદ રહેવું જોઈએ બરાબર કઈ રીતે મળે છે એ આપણે વિગતે અભ્યાસ કરેલા છીએ અને જેને ખાસ તમારે આજના દિવસે 1 થી 2 વાર લખીને પ્રેક્ટિસ કરવી બરાબર જેથી કરીને તમને આ ક્યારેય ભૂલાશે નહીં અને હજી વિગતે ચર્ચા આપણે આંતરિક ઊર્જાના ફેરફારની હવે પછીના લેક્ચરમાં કરીશું અને તે અવસ્થા ચલરાશિ છે અને કઈ રીતે તેમાં ફેરફાર થતો હોય છે બરાબર ઉષ્માની રીતે અને કાર્યની રીતે તે આપણે હવે પછીના લેક્ચરમાં વિગતે અભ્યાસ કરવાના છીએ અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અસ્તુ આભાર।